નર્મદા જિલ્લાના તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને ફાળવેલા જમીન ઉપર કરાયેલા બાંધકામ પર પ્રશાસને ફેરવી દીધું બુલડોઝર। ઇતિહાસમાં પ્રથમવાર સરકારી અધિકારીઓના મકાનો પર બુલડોઝર ફેરવીને મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। ગરુડેશ્વરમાં સરકારી યોજના હેઠળ વર્ષ 2019 દરમિયાન તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને નિયમ મુજબ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જ્યાં તે અધિકારીઓ પોતાનું નિવાસ બનાવી શકે છે તે માટેનો હેતુ હતો, પરંતુ સમયસર કોઈએ પણ નિર્માણ કાર્ય શરૂ નહોતું કર્યું અને 13 પૈકી 7 અધિકારીઓએ નિર્માણ કર્યું, પરંતુ આ નિર્માણ રહેઠાણના મકાનના સ્થાને કમર્શિયલ ગતિવિધિ એટલે કે હોમસ્ટે અથવા તો હોટેલ તરીકે ઉપયોગમાં લેવાય તે પ્રકારનું બાંધકામ હતું। જિલ્લા સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉઠ્યો તો 13 પૈકીના બાંધકામ સિવાયના 6 પ્લોટ સરકારે સીધા સરકારશ્રી કરી દીધા, તો 7 પૈકીના 2 અધિકારીઓએ અદાલતમાંથી સ્ટે મેળવી લેતા બાકીના 5 અધિકારીઓના નિર્માણ સરકારે તોડી પાડ્યા। શરત ભંગની સાથે નગર નિયોજકની પાસે જે આપણે પ્લાન એસ્ટિમેટ ને બધું મંજૂર કરાવવાનું હોય છે એ પણ કરાવ્યું ન હતું અને એના આધાર ઉપર આજે આ એસઓયુ વિસ્તારમાં આવતો વિસ્તાર હતો, એટલા માટે જ આજે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો એ સરકારની જે પારદર્શક નિર્ણય કરવાની જે એમની એ છે અને એના લીધે જ જે ખોટું થઈ રહ્યું હોય ત્યાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નેતા અધિકારી કે કોઈ બુટલેગર હોય પરંતુ કોઈને પણ છોડવામાં આવતા નથી અને સરકાર દ્વારા એમના માટે જે નિર્ણય કરવામાં આવે છે એ સચોટ નિર્ણય હોય છે। સમગ્ર મામલે શાસક પક્ષના સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યા ગંભીર આરોપ। સરકારી જમીનો હડપી મોટી હોટલના નિર્માણ કર્યાનો સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો। એટલું જ નહીં, ટ્રાયબલ મ્યુઝિયમના સાથે ગેરકાયદે બાંધકામ થયાનો અને માલેતુજારના ગાંધીનગર સુધીના સંબંધોના કારણે ગેરકાયદે બાંધકામ થતા હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો। આ ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓને બધું જ ખબર છે, પણ એ સમજાતું નથી આ અધિકારીઓની સામે આ કાયદેસરની કાર્યવાહી કરો છો તમે, તો આ બીજા લોકો જે ગેરકાયદેસર બાંધીને બેઠા છે એની સામે પણ તમે આ કાર્યવાહી કરો અને જે મોટા પ્રમાણમાં એક હોટલનું જે નિર્માણ થઈ રહ્યું છે એ ગેરકાયદેસરનું ખોટી રીતના માટી પુરાણ થઈ રહ્યું છે એને બી અટકાવો તમે, એ પણ કાયદેસરની કાર્યવાહી થશે।